વંદે માતરમ વાત્સલ્યમ ન્યૂઝના પ્રાઇમ ટાઈમ બુલેટિનમાં હું જાસ્મીન આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના પ્રાઇમ ટાઈમ સમાચારો। મોરબીની નાની કેનાલ રોડ પર આખલો ભૂરાયો થયો, લોકોની પાછળ દોડધામ મચી ગઈ। ઉત્તરાયણનો તહેવાર હોય, લોકો પોતાની મોજ માણીને શાંતિથી ઘરની બહાર બેઠા હતા, ત્યારે સાંજના સમયે એક આખલો ભૂરાયો થયો અને લોકો એકઠા થયા હતા, જેથી તે વિફર્યો હતો અને એક સમયે લોકોની પાછળ દોડતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી। ઉભેલા લોકોની પાસે જોઈને સિકોટા મારતો હતો અને પગની ધૂળ ઉડાડતો હતો, પરંતુ ત્યાંથી પસાર થતા બાઇકો કે કારને કોઈ નુકસાન પહોંચાડ્યું ન હતું। જ્યારે કોઈ માણસ પાછળના ભાગે આવે તો તુરંત જ પાછળ ફરીને જોવા લાગતો અને લોકો ત્યાંથી ભાગવા લાગતા। એ સમયે લાકડા ભરેલ વાહન આવીને ઊભું રાખતા તેને માથા મારવા લાગતા તેમાં બેઠેલા મજૂરો નીચે ચડી ગયા હતા, તેમજ ટોળે વળી ઊભેલા લોકોની સામે આંધળી દોટ મૂકી તો લોકો માંડ ભાગી શક્યા। 1 કલાકથી વધુ આ તમાશો ચાલ્યો, ત્યારે એક આંધળી દોડ મૂકી આખલો ભાગતા દૂર નીકળી ગયો અને લોકોએ રાહતનો દમ લીધો। રિપોર્ટર શ્રીકાંત પટેલ, વાત્સલ્યમ સમાચાર, મોરબી। ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન દ્વારા મોરબી જિલ્લાના સંગઠનના વિસ્તરણ મુદ્દે મીટિંગ યોજાઈ। તારીખ 13 જાન્યુઆરી 2026 મંગળવારના રોજ ઓલ ઇન્ડિયા મજલિસે ફતેહાદુલ મુસ્લિમીન પક્ષ દ્વારા મોરબી જિલ્લામાં સંગઠનના વિસ્તરણ હેતુ જિલ્લા કક્ષાએ આવનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના સંગઠનાત્મક માળખાની રચનાના હેતુથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું। કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લાના પ્રમુખ રફીકભાઈ ચૌહાણ, હસનભાઈ દાવલિયા, ઇમ્તિયાઝભાઈ પઠાણ, આરિફ બાપુ બુખારી, મહમદભાઈ પઠાણ, જાવેદભાઈ પઠાણ, ઇરફાનભાઈ પઠાણ, એજાજભાઈ સોઢા, બશીરભાઈ પઠાણ, જાન મોહમ્મદ લાખાણી ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મોહસિન શેખ। ઝઘડિયાની જૂની તરસાલીમાં ભૂસ્તર વિભાગનો સપાટો ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદા નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન સામે હવે સ્થાનિકો મેદાને ઉતર્યા છે। માછીમારો સહિત જૂના તરસાલી ગામના સ્થાનિક યુવાનો હવે જાતે જ નર્મદા જે બચાવવા માટે મેદાને આવ્યા છે। સ્થાનિક યુવાનોએ રાજપારડી પોલીસને સાથે રાખી ઝઘડિયાના જૂની તરસાલી ગ્રામ પંચાયતની હદમાં નર્મદાની છાતી ચીરી ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરતા તત્વોને ઝડપી પાડ્યા છે। માહિતી મુજબ વડોદરા જિલ્લાના લીઝ માલિકો પોતાની હદ ઓળંગી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની હદમાં આવેલી નર્મદા નદીમાંથી બેરોકટોક રેતીનું ખનન કરી રહ્યા હતા। આ મામલે ગ્રામજનોએ જાણ કરતા ભરૂચ જિલ્લા ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ ખનીજ વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। કાર્યવાહી દરમિયાન નદીના પટમાંથી 2 મોટા બાજ નાવડા અને 2 યાંત્રિક નાવડીઓ સાથે 5 જેટલા ઈસમો રેતી ખનન કરતા રંગે હાથ ઝડપાઈ ગયા છે। સ્થળ પરથી ઝડપાયેલા ઓપરેટર અને હેલ્પરો દ્વારા ભૂસ્તર વિભાગની ટીમને આપેલી માહિતી અનુસાર તેઓ વડોદરા જિલ્લામાં આવેલી અલ્પેશ પંચાલની લીઝના હાલમાં વહીવટકર્તા તરીકે અશોક તેજાણી હોવાનું જણાવ્યું। આ સાદી રેતીની લીઝમાં તેઓ ઓપરેટર અને હેલ્પર તરીકે કામ કરે છે અને તેઓ બાજ નાવડા અને યાંત્રિક નાવડી વડે બિનઅધિકૃત રીતે પોતાના લીઝ વિસ્તારની બહાર આવીને રેતન ખનન કરતા હોવાનું જણાવ્યું છે। ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા 2 બાજ નાવડા, જેમાં એક બાજ નાવડામાં અંદાજિત 65 મેટ્રિક ટન સાદી રેતી ભરેલી ઝડપાઈ હતી। સાથે જ 2 યાંત્રિક નાવડીઓ પણ કબજે કરવામાં આવી હતી। તંત્ર દ્વારા તમામ વાહનો અને મશીનરી મળીને અંદાજે 35 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। મહત્વની વાત તો એ છે કે થોડા દિવસો પહેલા પણ આ જ વિસ્તારમાંથી 2 યાંત્રિક નાવડી અને 2 બાજ ઝડપાયા હતા, છતાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। હાલમાં ખાણ ખનીજ વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરી છે। રિપોર્ટર ઇરફાન ખત્રી, ઝઘડિયા, વાત્સલ્યમ સમાચાર। મારું નામ સાબિર મલેક છે, હું રહેવાસી જૂની તરસાલી। અમે રેતી ખનન કરતા બાજ પકડ્યા છે। ચોરી કરતા અમારા તરસાલી પંચાયતમાંથી વડોદરા જિલ્લામાં જે લીજો ચાલે છે એ લોકો બાજ દ્વારા અમારા જૂની તરસાલી પંચાયતની રેતી ખનન કરીને વડોદરા જિલ્લામાં લઈ જાય છે। તો અમે 2 બાજ, એક બાજમાં જે 80 ટન માલ આવતું છે એ લોકો 2 બાજ છે અમારા પાસે અને 2 નાવડી પકડી છે ને અમે ખનીજને જાણ કરી છે ને પોલીસ સ્ટેશન પર જાણ કરી છે। તો અમે સરકારશ્રીથી એ નિવેદન કરીએ છીએ કે આ
એમના ઉપર લગમ કસવામાં આવે અને ખાસ કરીને આ બાજુ જે 2 નંબરમાં ચાલે છે એ બધા બંધ થવા જોઈએ અને જરૂરી છે. બંધ નહીં થાય તો આ લોકો વડોદરા જિલ્લામાં અને ભરૂચ જિલ્લાની બધી રેતી વડોદરા જિલ્લામાં લઈ ચાલ્યા છે અને દાદાગીરી ફૂલ કરે છે આ લોકો અને બંદૂકો લઈને પણ આવે છે. આ લોકો ધમકી આપે છે, દાદાગીરી કરે છે ને અમારા ત્યાં બીજા ધંધા પણ બંધ છે. અમારા માછીમારી ધંધા પર પણ ઇફેક્ટ પડ્યું છે. આ સાલમાં કોઈ ધંધો અમારા ત્યાં મચ્છીમારીનો હોય નથી એટલે બાજના કારણે અમારા ત્યાં બહુ જ ખરાબ પરિસ્થિતિ છે ને આ લોકો આટલું ખરાબ પાણી થઈ ગયું છે કે અત્યારે પાણી પીવામાં તકલીફ પડે છે ને આ લોકો પર કહું ચુસ્ત એટલું બંદોબસ્ત કરો કે આ લોકો અહીંથી બાજ બધા જપ્ત કરવામાં આવે. મોરબીમાં આવેલ મચ્છુ નદી પર મીઠાપુર નીચેથી મૃતદેહ મળી આવ્યો છે. મોરબીના બેઠા પુલ નજીક રવિવારે ભરાય ત્યાં રહેતા કાસુભાઈ હોથીભાઈ ચાડમિયા ઉંમર વર્ષ 60નો મૃતદેહ મળ્યો છે. મોરબી બી ડિવિઝન પોલીસને જાણ થતાં ઘટનાસ્થળ પહોંચી પંચરોજ કામ કરી પીએમ માટે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. રિપોર્ટર મોહસિન શેખ, મોરબી. ભરૂચમાં હેરોઇન પકડાવાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. બેંક લૂંટ અને પોલીસ પર ફાયરિંગની ઘટનાના આરોપી ડ્રગ્સ પેડલર બન્યા છે. ભરૂચ એસઓજીના સુરેશભાઈને બાતમી મળી કે અંકલેશ્વર સારંગપુર ગામે આદર્શનગરમાં રહેતો રાકેશ મંડલ વતનથી ડ્રગ્સ લઈ આવ્યો છે. એસઓજી પીઆઈ AH છૈયા અને ટીમે અંકલેશ્વર DIDC ડેપોમાં વોચ ગોઠવી. એસટી ડેપોમાંથી રાકેશ મંડલ અને દીપક સિંઘ આવતા તેમની ધરપકડ કરાઈ. રાકેશ મંડલ પાસે રહેલી સ્કૂલ બેગમાં કાળી થેલીમાંથી આછા બ્રાઉન રંગનો તીવ્ર વાસ આવતો પાવડર 14 જીપ લોક પડીકી મળી આવી, જ્યારે તેના જ મુકેલ ગોલ્ડ ફ્લેગ સિગરેટ ડબ્બીમાં 4 ફોલના ડ્રગ્સ મળી આવ્યા. FSLની હાજરીમાં તપાસ કરતા ડ્રગ્સ મિક્સ હેરોઇન હોવાનું સામે આવ્યું છે. સાળંગપુરના લક્ષ્મણભાઈ નગરમાં રહેતા વોન્ટેડ સંતોષે 10 દિવસ પહેલા વતન બિહાર ગયેલા રાકેશને હેરોઇન લઈ આવતા ફોન કર્યો હતો. ગત 12મી જાન્યુઆરીએ રાકેશ ભાગલપુરથી ટ્રેનમાં સુરત આવવાનો હતો અને તેના 2 દિવસ પહેલા સંતોષનો મિત્ર પુરાની સરાઈ ગામે આ જથ્થો આવી ગયો હતો. સુરતથી અંકલેશ્વર બસમાં આવેલા રાકેશે તેને લેવા દીપક સિંઘને બોલાવ્યો. બંને એસઓજીના હાથે 58.11 ગ્રામ મિક્સ હેરોઇન કિંમત ₹11.62 લાખના જથ્થા સાથે પકડાઈ ગયા છે. ડ્રગ્સની ડિલિવરી માટે સંતોષ ₹10,000 આપવાનો હતો. અગાઉ પણ સંતોષે દીપક સિંઘના મોબાઈલ પર ફોન કરી રાકેશ પાસે કેટલીક વખત ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો છે. ભરૂચ એસઓજીએ હાલ અંકલેશ્વરમાં રહેતા મૂળ બિહારના બંને આરોપીની મિશ્ર હેરોઇન અને 2 મોબાઈલ મળી 11.72 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. જથ્થો મંગાવનાર સંતોષને વોન્ટેડ જાહેર કર્યો છે. બંને ડ્રગ્સ પેડલર અંકલેશ્વરના વર્ષ 2022માં યુનિયન બેંકના 44 લાખ રૂપિયાની લૂંટ, પોલીસ પર ફાયરિંગની ગંભીર ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે. જામીન પર છૂટ્યા બાદ તેઓ ફરી ગુનાના દુનિયામાં પરત ફરી ડ્રગ પેડલર તરીકે સક્રિય થવા હોવાની વિગતો સામે આવી રહી છે. સાથે જ ભરૂચ જિલ્લામાં હેરોઇન ડ્રગ્સ ઝડપાવવાનો પહેલો ગુનો પણ સામે આવ્યો છે. રિપોર્ટર સમીર પટેલ, ભરૂચ. માંગરોળના બારા વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં આગની ઘટના સામે આવી છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ બારા વિસ્તારમાં ઝૂંપડામાં આગ લાગી છે. અચાનક લાગેલી આગમાં એક ઝૂંપડું સંપૂર્ણ બળીને ખાખ થયું છે. પળભરમાં ઘરસામાન રાખ થઈ ગયું છે. પ્રશાસન અને સ્થાનિક લોકો દ્વારા મદદ પહોંચે તેવી અપેક્ષા છે. કાલોલમાં અલગ અલગ 2 જગ્યાએ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 3 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. કાલોલ તાલુકાના તરવડા ગામ નજીક રોડ ઉપર ચાલતા જતા 3 ઈસમોને અજાણ્યા ઇકો ગાડીના ચાલકે અડફેટે લેતા 2 ઈસમોના ઘટના સ્થળે મોત થયા છે, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં રેફરલ હોસ્પિટલ ખસેડાયો છે. કાલોલના ખડકી ટોલ નાકાથી વેજલપુર તરફથી પથ્થરની મુવાડી તરફ જતા રોડ ઉપર રોડ ક્રોસ કરતા દરમિયાન અજાણ્યા સફેદ કલરની બોલેરો ટક્કર મારતા ઘટના સ્થળ ઉપર કમકમાટીભર્યું મોત થયું છે. કાલોલ તાલુકાના બંને અલગ અલગ જગ્યા પર અજાણ્યા 4 વ્હીલ વાહન ચાલકો દ્વારા ગમખ્વાર અકસ્માત સર્જી 4 વ્હીલર ગાડી સાથે ફરાર. બંને અલગ અલગ જગ્યાઓ પર ઘટનાને પગલે લોકોના ટોળે એકઠા થયા. ઘટનાની જાણ થતાં કાલોલ પોલીસ સ્ટેશન અને વેજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો. આ ગમખ્વાર માર્ગ અકસ્માતને લઈ પરિવારજનોમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. 2 મૃતક હાલોલ તાલુકાના ગમીરપુરા ગામના અને એક મૃતક વડોદરાના દશરથ ગામ બાજુમાં હોવાનું જાણવા મળ્યું છે. બંને ઘટનાઓને લઈ કાલોલ પોલીસ અને વેજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે. વાત્સલ્યમ સમાચાર, સાજિદ વાઘેલા, કાલોલ, પંચમહાલ.
પૂર્વ શિક્ષણ મંત્રી અને સંતરામપુરના ધારાસભ્ય ડોક્ટર કુબેર ડિંડોરની અનોખી ઉત્તરાયણ. મકર સંક્રાંતિની ઉજવણી ડાંગના સાબરીધામ ખાતે કરી 8 કિલોમીટરની પદયાત્રા કરાઈ. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ પર કુબેર ડિંડોર સબરીધામ પહોંચ્યા હતા. પંપા સરોવરથી 8 કિલોમીટર પદયાત્રા કરી સબરીધામ પહોંચ્યા ડોક્ટર કુબેર ડિંડોર ભગવાન શ્રી રામ મકર સંક્રાંતિના દિવસે વનવાસ દરમિયાન સબરી માતાની ઝૂંપડી પર આવી પહોંચ્યા હતા, જ્યાં ભગવાન શ્રી રામે ભીલ પરિવારમાં જન્મેલ સાબરીના એઠા મીઠા બોર ખાધા હતા. સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડિંડોર સબરીધામ પહોંચી ઉત્તરાયણ ઉજવી. ડાંગ જિલ્લામાં આવેલી ચમક ડુંગરી આજે સાબરીધામથી ઓળખાય છે. સમી સાંજે ડોક્ટર કુબેર ડિંડોર સાબરીધામ જઈ ભજન કીર્તન કરી શ્રીરામને યાદ કરી મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી. બસે રઘુવીરા માઈ મેરે નૈના બસે રઘુવીરા કર સર ચાપ કમલ દલ લોચન ઠાર ભય રણધીરા માઈ મેરે નૈના બસે રઘુવીરા એક હાથ સુંદર ધનુષ વિરાજત એક હાથ સુંદર તીરા માઈ મેરે નૈના બસે રઘુવીરા તુલસીદાસ સદા કૃપા કરીએ નયન ઝલકે નીરા માઈ મેરે નૈના બસે રઘુવીરા. શિયાવર રામચંદ્ર કી જય, સબરી માતા કી જય. જય હો. જામનગરના ધ્રોલમાં જ્વેલર્સની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે જામનગર રોડ પર આવેલી શ્રી તુલજા ભવાની જ્વેલર્સમાં દુકાનની દિવાલની પાછળ બાકોરું પાડી દુકાનમાં ઘૂસી સોના તથા ચાંદીના દાગીનાઓની ઉઠાંતરી કરીને નાસી ગયેલ. આ બનાવ અંગે જ્વેલર્સના માલિક હડિયાણા તાલુકા જોડિયા ખાતેથી ધ્રોલ અપડાઉન કરી વેપાર કરે છે. તેઓએ આ શોરૂમમાં સીસીટીવી અને વાઈફાઈના કનેક્શન તેમજ મોબાઈલમાં રાખેલ હોય. તેઓએ ગત રાત્રે 11 વાગ્યાની આસપાસ મોબાઈલ ચેક કરતા તેમની દુકાનમાં ચોરી થયેલ હોવાની જાણકારી મળેલ. આથી દુકાન માલિક ભીંડી પ્રકાશભાઈ હિંમતલાલે તાત્કાલિક 100 નંબર પર ફોન કરી પોલીસને જાણ કરી તેઓ હડિયાણાથી ધ્રોલ આવ્યા. આ દરમિયાન પોલીસના અધિકારી અને આવી પહોંચેલ અને જાત નિરીક્ષણ કરેલ. તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે. અહેવાલ હર્ષલ ખંડેડિયા, જામનગર. જેતપુરની ભાદર નદીમાં પ્રદૂષણ મુદ્દે ખેડૂતોનો હલ્લાબોલ. રાજકોટ જિલ્લાના જેતપુર પંથકની ભાદર નદીમાં ઠાલવવામાં આવતા કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીના મુદ્દે કેરાડી નજીક ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. આજુબાજુના ગામના ખેડૂતોએ મોટી સંખ્યામાં એકઠા થઈ પ્રદૂષણ માફિયાઓ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે સૂત્રોચ્ચાર કરી હલ્લાબોલ મચાવ્યો હતો. ગંભીર સ્થિતિને જોતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે સ્થળ પર દોડી જઈ ફરીવાર સેમ્પલિંગની પ્રક્રિયા હાથ ધરી. મોટી સંખ્યામાં કેરાડી, લુણાગરા, ઉમરકોટ અને વેગડી સહિતના ગામોના ખેડૂતોએ નદીના પટમાં બેસી વિરોધ નોંધાવતા જણાવ્યું કે છેલ્લા 40 વર્ષથી તેઓ આ પ્રદૂષણનો ભોગ બની રહ્યા છે. કેમિકલયુક્ત લાલ કાળા પાણીના કારણે ઊભો મોલ બળીને ખાક થઈ ગયું છે. જમીન બંજર બની ગઈ છે. પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ માત્ર સેમ્પલ લેવાની નાટકબાજી કરતા હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપ કર્યા છે. જેતપુરમાં ભાદર નદીના પ્રદૂષણનો મુદ્દો ફરી ગરમાયો છે. કેરાડી નજીક નદીના પટમાં ખેડૂતોને મોટી સંખ્યામાં એકઠા થઈ પ્રદર્શન કર્યું છે. ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 40 વર્ષથી તેઓ સમસ્યાના ભોગ બની રહ્યા છે. પ્રદૂષિત પાણીને કારણે મુલાત બળી રહી છે અને પશુઓના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે. પ્રદૂષણ બોર્ડ અને તંત્રની મિલીભગત સામે ખેડૂતોએ ભારે નારેબાજી કરી છે અને ચીમકી આપી છે કે જો પ્રદૂષણ બંધ નહીં થાય તો હજારો ખેડૂતો રસ્તા પર ઉતરશે. ખેડૂતોનો આક્ષેપ છે કે પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ માત્ર સેમ્પલ લેવાથી નાટકબાજી કરે છે. સેમ્પલના રિપોર્ટ નેગેટિવ લાવી પ્રદૂષણ માફિયાઓને બચાવવામાં આવે છે. ખેડૂતોએ માંગ કરી છે કે હવે જ્યારે પણ સેમ્પલ લેવામાં આવે ત્યારે ખેડૂતોને સાથે રાખી પારદર્શક કાર્યવાહી કરવામાં આવે. તો યોગ્ય નિકાલ નહીં આવે તો આગામી સમયમાં 3 થી 4 હજાર ખેડૂતો ભેગા થઈ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. રિપોર્ટર અમુ સિંગલ, પાતસલીમ સમાચાર, જેતપુર. તમારું નામ? મારું ગામ કેરાડી, ભૂપતભાઈ મારું નામ છે. ભૂપતભાઈ ભગવાનજીભાઈ ભળેલિયા, ગામ કેરાડી મારું. હવે સરકારને આપણે બીજું તો હું કઈ અધિકારીઓને એને કે એકવાર અહીંયા આવીને તપાસ કરી જાય અને કેરાડી અહીંથી 1 કિલોમીટર સેટી થાય છે ભાદરથી. ત્યાં આવીને ગણિકભાઈની વાંસ લઈ લઈએ. ત્યાં 2 અધિકારીઓ આવીને ઊભા રહીને જોઈ જાય ત્યાં, એટલે એને ખબર પડે કે આ ભાદર આટલી સેટી છે. એને અહીંયા
પછી પાણી જોવા આવે, ખાલી ત્યાં એની વાસ લઈ લઈએ ત્યાં કે કેવી ફોરેમ આવે છે. એટલે અધિકારીનો ભગવાને હારા દી દીધા છે, રાજકારણીને હારા દી દીધી છે. માણસ મરી જાય અને આ ઢોર મરી જાય એટલે ત્યાં સુધી તમારે ધ્યાન નથી દેવાનું થતું. વિચાર તો કરો, ભગવાને તમને ખુરશી દીધું છે, તમને છૂટાવ્યા છે, તો તમારી કાંઈ કરવાનું નથી થતું. જરાક ભગવાનનો ડર રાખો, ઊંચી આંગળી કરીને ભગવાનનો ડર રાખીને તમે એક વાર તમારા ભગવાન સામું જુઓ કે આપણે શું કરી રહ્યા છે. પૈસા હાટુથી પતન થાય છે, દેશ પતન થાય છે. હું જાજુ બીજું કાંઈ નથી કહેતો, હું તો દેશી માણસ, મને કાંઈ બોલતા બીજું આવડે નહીં ભાઈ, દેશી માણસ હું. એકવાર તમે અહીંયા જ્યાંથી અધિકારીઓને રાજકારણી આવો, અને આ કોઈ પાર્ટીઓ નથી, નથી ભાજપ સરકાર, નથી કોંગ્રેસ કે નથી ઓલી આમ આદમી પાર્ટી, કોઈ પાર્ટી નથી. આ બધાય ખેડૂત ભેગા થયા છે, જાહેરમાં બધાય ખેડૂત ભેગા થયા, આડા અવડા ફોન કરીને અમે આનું કાંઈક કરો ને કે અમે 5000 માણસો આવીને ગમે એમ કંઈક આયોજન કરશું અમે. ઓકે રોલ. આજે ફરીથી પ્રેસ મીડિયાના, ઇલેક્ટ્રિક મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ ગુજરાતની બેરીમૂંગી સરકારની અંદર બેઠેલા મિનિસ્ટરો, ધારાસભ્યો અને પદાધિકારીઓને અમે એક રજૂઆત કરી છે ખેડૂતના દીકરા તરીકે. 4-5 દિવસ પહેલાં ઓચિંતાનું આ રૂટ ઉપર નીકળવાનું થયું અને ફીણાવાળું આ નદી ઉપર પાણી આવતું હતું. એના વિશે અમે મીડિયાના માધ્યમથી એક ન્યૂઝ બનાવ્યા અને ન્યૂઝની સામે જીપીસીપીના અધિકારીઓએ એક એવો વિડીયો બનાવ્યો છે કે ખેડૂતો અમને ખોટી રીતે હેરાન કરે છે અને ખોટી રીતે અમને બદનામ કરે છે. તો આજે પ્રેસ મીડિયાને, ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી એ અધિકારીઓને અમે ટેલિફોનિક વાતચીત કરી છે કે ભાઈ તમે આવો આ કેરાડીની ધાબી ઉપર, અને આજે ખેડૂતો અહીંયા બધા બેઠા છે. હવે એને એવું કીધું કે અમે સેમ્પલ લઈ આવ્યા છીએ સરદારપુરથી, પણ વાસ્તવિકતા એ છે કે આ અમારી સામે, ખેડૂતની સામે એક સેમ્પલ લ્યો અને સીલ પેક કરો, અને એ સીલ પેક જ્યારે તમારી લેબની અંદર ખુલે ત્યારે જે ખેડૂતોની સિગ્નેચર હોય એને સાથે રાખીને ખોલો. હવે અત્યારે જીપીસીબીના અધિકારીનો એક લૂલો બચાવ છે કે નગરપાલિકાનું પાણી છોડવામાં આવ્યું હતું, તો નગરપાલિકાને કોઈ એવી ઓથોરિટી ગુજરાત સરકારે કે જીપીએફસીએ કોઈ લેટર આપ્યો હોય કે તમારે આ પ્રદૂષણ આ નદીમાં ઠલવવું? એ યોગ્ય નથી. આ 40 વર્ષથી આ ખેડૂતો આ નદી ઉપર પિયત કરતા, અને પશુપાલક જે રબારી સમાજ છે, ભરવાડ સમાજ છે, એમના પશુપાલકો આ પાણીની અંદર હાલે તો એની ચામડી ખરાબ થઈ જાય છે. પીવા લાયક તો નથી. અત્યારે અમારી સામે આવે જીપીસીબીના અધિકારી, અમે 1 ગ્લાસ પાણી પી અને એ 1 ગ્લાસ પાણી પી, એટલે એને ખબર પડે પીવાય એવું છે કે નથી. આ એનો લૂલો બચાવ કરે છે. કોર્ટ મેટર છે, જીપીસીબીની ઉપર કોર્ટ મેટર હાલે છે. અનેક વખત આવા 40 વર્ષની અંદર અનેક વખત આવા સેમ્પલો લે છે, પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારના ઇશારે ચાલતી જેતપુર નગરપાલિકા અને જીપીસીબી બોર્ડ કરપ્શન કરે છે. કરપ્શન આજ તમારા માધ્યમથી હું ખુલ્લું ચેલેન્જથી કહું છું, કરપ્શન કરે છે. કે 40 વર્ષની અંદર જેટલા સેમ્પલો લેવાના, એક સેમ્પલ તો પોઝિટિવ આવે ને, તો નેગેટિવ રિપોર્ટ આપે છે. એનું કારણ શું? તો આજે અમારી ખેડૂતની એક વેદના છે. અમે બોટલો સાથે આવ્યા છે, આ બોટલની અંદર આ પાણી લે, અમારી સાથે 1 ગ્લાસ પીએ, અને આની અંદર જે સીલ પેક થાય એને લોકો એટલે કે ખેડૂતોની વચ્ચે એને સાઇન કરાવે, અને જ્યારે જરૂર પડે ત્યારે એ સેમ્પલ ખોલે એની લેબની અંદર, ત્યારે ખેડૂતોને સાથે રાખે. આજે 40 વર્ષથી આ દૂષિત પાણીને, આ નદીને ગંદકી કરી નાખી છે. આની ઉપર ખેડૂતોની જમીન બાયજળ થઈ જાય છે, બળજળ થઈ જાય છે. ખેડૂતોના, પશુપાલકોના ઢોર આમાં જાય, ઢોરને ખ્યાલ હોતો નથી સારું પાણી છે કે ખરાબ પાણી છે. બિચારું પાણી, મૂંગું પ્રાણી હોય એટલે પીએ છે પાણી, પીએ એટલે એની હોજરી ફાટી જાય છે, એના સ્કિન ઉપર ચામડીનો રોગ થાય છે. આવી અનેક વખત રજૂઆતો કરી પાર્ટીએ, અનામીએ, ખેડૂતોએ, લોકોએ, જે પર્યાવરણને ઈચ્છુક લોકો હોય છે એને રજૂઆત કરી, પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, આ કહેવાતા રંગાબીલાની સરકાર કોઈ ગુજરાતની અંદર નાના એવી એક નદી નથી માનતી. એ લોકો એમ કે નદી નાની છે. અરે ભાઈ, ગુજરાતની 1st નંબરની આ નદી છે. પાદર ડેમ એ 1st નંબરની નદી છે, અને આની અંદર એક ત્રિવેણી સંગમ, અમારા લોકોની સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે એક ત્રિવેણી સંગમ થાય છે. એ સંગમને પણ આ લોકોએ બદનામ કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. કહેવાતા ભાજપની સરકારના કહેવાતા પદાધિકારીઓ મૂંગા થઈ ગયા છે, કોઈ જવાબ આપતા નથી, સ્ટેટમેન્ટ આપતા નથી. આજે ગુજરાતની અંદર ભાજપ વિશ્વની મોટી પાર્ટી, અને એની અંદર સૌરાષ્ટ્રના કદાવર નેતા સૌજીભાઈ કોરતના પુત્ર
જસુમતીબેન કોરાટના પુત્ર ભાજપની અંદર મહામંત્રી લેવલના હોદ્દા લઈને બેઠેલા છે, તો કેમ જવાબ આપતા નથી? લોકોના મત લેવા માટે તમારે અહીંયા આવવાનું છે? લોકોની પીડા છે ત્યારે કેમ આવવાનું નથી? સન્માન માટે જાય છે. સન્માનની જરૂરિયાત નથી ભાઈ. આ ખેડૂતની વારે આવો. સન્માન તો જીવતા આવીશું તો તમારું ઉપરવાળો કરશે. તમે સારા કર્મ કર્યા છે ને સારા કામ કર્યા છે ને તો આજે આ સરકારને ઉઠાડો. તમારી સરકારના સંગઠનની અંદર મહત્વના હોદ્દા ઉપર બેઠા છો, હોદ્દો લઈને બેઠા છો, તો તમે એક સરકારને રજૂઆત કરો કે જેતપુરની અંદર ભાદર નદીની અંદર પ્રદૂષણ માફિયા દ્વારા ટેન્કરો ઠલવાય છે રબારિકા રોડ ઉપર, એ બંધ કરાવો. તો તમને લોકો સામેથી કહે કે પ્રશાંતભાઈ અમે તમારી સાથે છીએ. આ કોઈ પાર્ટીની લડાઈ નથી, આ ઓનલી વન રાજકીય કોઈ લડાઈ નથી. અમે ખેડૂતના દીકરા છે, ખેડૂતના હિત હાટું આજે ખેડૂતની મદદે અમે આવ્યા છીએ અને જ્યાં જરૂર પડશે અમે અમારી પાર્ટીના ખેસપટા સાઈડમાં રાખી ખેડૂતના દીકરા તરીકે ખેડૂતની મદદે પહેલાં આવશું. તો તમારા માધ્યમથી કહું છું કે આ ગુજરાત સરકારની અંદર અને આ ગુજરાત સંગઠનની અંદર જે પદાધિકારીઓની નવા નિમણૂકો થઈ છે એ આવીને બે શબ્દો તો બોલો, એટલે અમને એમ થાય કે અમારા કોક લોકલાડીલા ધારાસભ્ય હતા એના સપૂત કેવાટા સૌરાષ્ટ્રના સાવિદ સૌજીભાઈ છોટા સરદારનું બિરુદ લઈ ગયા, તો એનો પનોતો પુત્ર કાંઈક બોલે. આજે કેદી બોલશે? જેતપુરના ખેડૂતો પાયમાલ થઈ જાય અત્યારે. હવે અમારે તો 2 વાટકા છોકરાને આપવાના છે, અમારી જમીન બંજણ થઈ જાય છે. આ વાટકા છોકરાઓને ઇનામમાં આપવાના છે કે તમે હવે બેટા વાટકા લઈને રખડજો, તમને આ સરકાર ભીખ માગવા સિવાય કાંઈ નહીં કરવા દે. આપના મીડિયાથી આ ન્યૂઝ વધુમાં વધુ પસરે અને આ મૂંગી બેરી સરકાર, રંગાબીલાની સરકાર આ ન્યૂઝ જોવે અને એના પેટનું તેલ રેડાય ને કાંઈક જાગે અને આ જેતપુરના ખેડૂતોની વારે આવે એવું હું તમારા મીડિયાથી બધાનો આભાર માનું છું અને એવું આ સરકારને જગાડવા માટે પ્રયત્ન કરું છું. ઓકે, તમારું નામ? ચંદુભાઈ સરવિયા, ઉમરકોટ ગામ. ભાદર નદીમાં અહીંયા ડેમ છે નીચે. આ કેટલી વાર રજૂઆત કરવા છતાં તો પ્રદૂષણ અધિકારી એવું કહે છે કે આ પાણી અમારું નથી. તો આ પાણી તમારું નથી જેતપુરનું, તો અમે ખેડૂત તમારા ભેરા બધા સાથે હાલીએ. અને અત્યારે તમે જોઈ શકો છો આ નજારો કે જેમ ચોમાસામાં પૂર આવે એવી રીતે આ પાણીનું કલરવાળું અથવા સિલિકેટ પાણીનું એવી રીતે પૂરા જેવી પરિસ્થિતિ છે. તો આ પરિસ્થિતિમાં કોઈ જાનવર કે કોઈ ખેતીમાં વાપરવા લાયક પાણી નથી. આ પાણી ખેતીમાં વાપરીએ તો ખેતીમાં મોલ પણ બળી જાય છે. તો તમે આ નજારો જોઈ શકો છો જે કે જેમ ચોમાસે પૂર આવે એમ આજ આ 40 વર્ષથી આ પાણીનું પૂર આવે છે. પછી આ પાણી કોઈ ફિલ્ટર થતું નથી. જો ફિલ્ટર થતું હોય સંપમાં ક્યાંય પણ તો આવી રીતે આ સિલિકેટ કે આ નજારો ન હોય. બીજું એ કે અધિકારીઓ સેમ્પલ લઈ જાય છે કે આક્ષેપો તમારા એવા છે કે અધિકારીઓ વારંવાર સેમ્પલ લઈ જાય કાર્યવાહી નથી. સેમ્પલ લઈ જતા હોય તો અમે ખેડૂત એના સાથે જાય સેમ્પલ સાથે. તો આ તમે જોઈ શકો છો કે આ પાણી કોઈ વાપરવા લાયક છે નહીં. સેમ્પલ લઈ જાય છે તો આ પાણી અમે ખેડૂત પણ પી હાલો, અને એ બધા અધિકારી આવે એને એક ગ્લાસ પાઈને અમે પીવા તૈયાર છે. પછી એને ખબર પડે કે આ પાણી ખરેખર પીવા લાયક છે કે નથી. આ પાણી ખેતીમાં હાલે નહીં. આ કેવડા ખેડૂત અને ખેડૂત એટલે ખેડૂતનો ધંધો જ ખેતીનો હોય છે. ખેડૂતને કોઈ બીજી તો આવક હોતી નથી. આની માથે નાના નાના છોકરા રાતને દી નભાવો થાય. ભાદર 2 ડેમ એટલે આખો ડેમ સિલિકેટનો ભર્યો છે. અને આ પાણી 25 કે 50 ગામના ખેડૂતને આ ડેમ બાંધ્યો હોય તો આ ડેમનું જ પાણી બધાને વાપરવું પડે. તો વાડીના તળમાં સિલિકેટ ગંધાય. જ્યારે અમે સવારે ઉઠી અને નાકે પણ ઊભું નથી રહેવાતું, મોટર ચાલુ કરીને ત્યાં પણ સિલિકેટ આવે. અને મોલાત વાવી હોય તો મોલાત પણ બળી જાય છે. આવી રજૂઆત તો 40 વર્ષ ત્યાં કરી છે અધિકારીઓને, નથી કરતા ને. રજૂઆત કરી એટલે શું કે અમને આ બદનામ કરવાનું કાવતરું છે. પણ બદનામ કરવાનું કાવતરું ક્યાં? તો તમે અહીંયા આવો અને અહીંયા અમે તમારી સાથે ખેડૂ આવી. બીજું કોઈ પાણી આવતું નથી જેતપુર સિવાય. જો આ પાણી ફિલ્ટર થતું હોય તો આ પરિસ્થિતિમાં ન હોય. અમે કોઈ પાર્ટી કે કોઈ ઓલા માણસ, અમે તો ખેડૂત છે. આ ખેડૂતની એક વેદના છે. હાલો, ઓકે, રોલ. તમારું નામ? જયદીપ ભુવા. જયદીપભાઈ, આ વિસ્તારના તમે ખેડૂત છો, જે પ્રદૂષિત પાણીથી શું સમસ્યા છે, શું કહેશો તમે? હવે આ પાણી છે જે 40 વર્ષ પહેલાં આ પાણી છે એ પિયતમાં વપરાતું હતું. એટલે પછી આ જો પ્રદૂષણ માફિયા જાગી ગયા, બરાબર, અને આ બધા રોલ પ્લે કરે છે બધા એકસાથે, અને કોઈ કાંઈ જવાબ આપતું નથી. અને સેમ્પલ લોકો ભરી જાય છે, મહિને સેમ્પલ ભરવા આવે છે. એવું નથી સેમ્પલ નથી ભરતા.
હવે સેમ્પલ ભરીને લોકો બદલાવતા હોય કે શું હોય એ તો નથી ખબર. અને એ લોકો અત્યારે એમ કહે છે કે જો આ સેમ્પલ ભરી જાવ તો એમ કહે છે નગરપાલિકાનું પાણી આવે છે, બરાબર. તો નગરપાલિકાનું પાણી હાલો મહિના દિવસ પછી આવતું હોય, તમે પહેલાં બંધ કરાવો નગરપાલિકાનું પાણી અને પછી તમે સેમ્પલ ભરવા આવો. એટલે એક સેમ્પલ અમે ભરી અમારી પાસે રાખી, એક સેમ્પલ તમારી પાસે રાખો. તમે અમને બોલાવશો ને ત્યારે અમે આવશું એ સેમ્પલ ચેક કરવા માટે. અને એ લોકો એમ કહેતા હોય કે આ નગરપાલિકાનું પાણી આવે છે, તો આ નગરપાલિકાનું જો પાણી આવતું હોય તો પહેલાં તમે બંધ કરાવો અને પછી તમારા છોકરાને બધાને લઈને આવો અહીંયા. એક અમે પી અડધો લીટર અને અડધો લીટર તમે પીવો અને તમારી ઘરે લઈ જાઓ તમે બધાને પીવડાવો, પછી તમને ખબર પડશે કે આ પ્રદૂષણ છે કે શું છે. અને આવીને આવી અમારી રણનીતિ છે કે જો આગલા સમયમાં જો પાણી બંધ નહીં થાય તો અમે લોકો આ બધા ભેગા થઈને 3 થી 4 હજાર ખેડૂતો ભેગા થઈ અને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું કે આ પાણી બંધ કરો. આમાં અમારે પાણી ના આવે તો કાંઈ નહીં, પણ આ પ્રદૂષણ જે થાય છે ને એ બીજું પાણી બગાડે છે. આજે તમારી ઉગ્ર માંગ સાથે બેઠા છો કે જીપીસીબી અહીંયા આવે અને સેમ્પલ લઈ એવી માંગ છે, શું કહેશો? હવે જીપીસીબીના માણસોને જો ફોન કરી તો એમ કહે છે કે અમે રજા ઉપર છે, બરોબર. હવે બધા હાથ ઊંચા કરશે તો અહીં કોણ આવશે? હવે અત્યારે અમે 2 કલાકથી બેઠા છીએ ને એમ કહી છીએ જીપીસીબીના માણસો તમે આવો, તો એ લોકો એમ કહે છે કે અમારી ટીમ મોકલશું. અમે ટીમ મોકલશું એવું અમે કીધું, એની કલાક થઈ ગઈ, હજી કોઈ આવ્યું નથી. તમારી માંગ શું છે હવે? અમારી માંગ એવી છે કે તમે સેમ્પલ ભરો, તમારી સાથે અમે સેમ્પલ ભરી, તમે જ્યારે લેબમાં તમે બોલાવશો ને ત્યારે અમારું સેમ્પલ અમે લેબમાં લઈને આવશું અને સાઇન કરાવવાની સેમ્પલમાં બધાની, અહીંયા જેટલા છે એ લોકો સાઇનમાં હાજર રહે. તમારું નામ અને જે કેરાળી ગામ પાસે અત્યારે હાલ સેમ્પલિંગ કર્યું છે, શું છે સમગ્ર વિગત? મારું નામ HM લોખંડવાલા છે. હું પ્રાદેશિક કચેરી જેતપુરમાં નાયબ પર્યાવરણ એન્જિનિયર તરીકે ફરજ બજાવું છું. અને અમારા સાહેબને ફરિયાદ મળેલી હતી કે કેરાળી ગામના પુલ પાસેથી કલરવાળું પાણી જાય છે, તો તે નિમિત્તે અમે આ ફરિયાદ અટેન્ડ કરવા અહીંયા આવ્યા અને ગામ લોકોની હાજરીમાં અમે 2 સેમ્પલ કલેક્ટ કરેલ છે. અને એમની માંગણી એવી હતી કે ભાઈ એક સેમ્પલનો હિસ્સો અમને આપો, એટલે વોટર એક્ટના કાયદા પ્રમાણે સેમ્પલને 1/2 કરી અને અડધો હિસ્સો એમને આપવામાં આવેલ છે. સેમ્પલમાં લાખનું સીલ સ્થળ ઉપર મારવામાં આવેલ છે, છતાં અમારી સાઇન અને ખેડૂતોની સાઇન સાથે એમને એક સેમ્પલ સોંપવામાં આવેલ છે. ખેડૂતોને એવી માંગ છે કે વારંવાર જીપીસીબી સેમ્પલ લે છે પરંતુ કાર્યવાહી નથી થતી, આ બાબતે શું છે? ને એ બાબતે તો મારે કશું જ કહેવાનું નથી. અત્યારે જે કમ્પ્લેન છે એના રેફરન્સમાં મતલબ આ જે પ્રોસેસ છે એ સરકારના કાયદા મુજબ કરેલી છે. ઓકે, તમારું નામ? મારું નામ કિશોરભાઈ ધનાભાઈ મકવાણા. હું લુણાગરા ગામનો રહીશ છું અને વર્ષો થયા આ ભાદર નદીની અંદર જે દૂષિત પાણી નીકળી રહ્યું છે એ માલઢોરને ખેતીને બંજર બનાવી રહ્યું છે. અને આજુબાજુના ગામડા કેરાળી, લુણાગરી, ઉમરકોટ, વેગડી, આ જે તમામ કાંઠાળ વિસ્તારના ગામો છે એની અંદર આ પ્રદૂષિત પાણી જે વહે છે તે માલઢોરને, ખેડૂતોને બધાને નુકસાન કરે છે. ઘણી વખત રજૂઆત કરવા છતાં આ બેરી સરકાર કાનમાં લેતી નથી અને પ્રદૂષિત પાણીના સેમ્પલ લઈને પહોંચાડે છે, પરંતુ ઉપર જતા સેમ્પલ બદલી જાય છે અને નેગેટિવ રિપોર્ટ આપી દે છે અને કોઈ પણ હજી સુધીમાં પગલાં લેવાના નથી. તો આ સરકાર સત્વરે પગલાં લે અને ખેડૂતોનું વિચારે અને માલઢોર જે રાખતા હોય એનું પણ વિચારે અને બંજર થતી ખેતીને અટકાવે એવી આ સરકારને મારી અપીલ છે. ઓકે જયંતિભાઈ, ભાદર કેરાળી નદીમાં પ્રદૂષિત પાણી જઈ રહ્યું છે, તમારું સ્ટેન્ડ શું છે? એ પાણી અરે અમારે કોઈ લેવા દેવા નથી. એસોસિએશનનું પાણી જે અમારા 1700 યુનિટ છે એ ટેન્કર દ્વારા પાણી સંપમાં નાખે છે, એ આપ લોકોને પણ ખબર જ છે અને અનેકવાર આના શૂટિંગ થયા છે. એ પાણી અમારું સીધું બંધ પાઇપલાઇનની અંદર ટ્રીટમેન્ટ પ્લાન્ટે જાય છે. એટલે અમારું કેરાળી અહીંથી 15 કિલોમીટર દૂર છે ને ત્યાં કદાચ કોઈ અજાણ્યા શખ્સો કે કોઈ નાખતા હોય કે ડાઉન સ્ટોપમાં કોઈ કરતા હોય તો એને ઉપર પોલીસ પગલાં લેવા જોઈએ અને એને પૂરી દેવા જોઈએ. અમે પણ એમાં સાથે છીએ. ખેડૂતો વારંવાર આ પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે, તો તમારી એસોસિએશન પ્રતિ શું પ્રતિક્રિયા છે? અમારી પ્રતિક્રિયા એ જ છે કે જે કોઈ કરતા હોય આવું કાર્ય એને પકડીને પૂરી દે, પોલીસ કેસ કરે તંત્ર દ્વારા. અમારી એમાં કોઈ ના જ નથી. એમાં કદાચ અમારો સભ્ય હોય તો અમારી ના નથી, એને પણ પકડો. સમાચારો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું જાસ્મીન આપની રજા લઉં છું. આવતીકાલે ફરીથી મળીશું. જો તમે અમને YouTube પર નિહાળતા હો તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. સાથે જો તમે અમને Facebook પેજ પર નિહાળતા હો તો પેજને લાઈક કરો. નમસ્કાર.